દહેગામમાં કોવિડ ગાઈડલાઈનના ધજાગરા ઉડ્યા છે। થોડા દિવસે જાહેરમાં વરઘોડો નીકળ્યો। દહેગામ એસટી પોલીસ ચોકીથી પાલૈયા સુધીનો વરઘોડો નીકળ્યો હતો। માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સના પણ અહીં ધજાગરા ઉડતા જોવા મળ્યા હતા। દહેગામ પોલીસની કામગીરી સામે પણ અનેક સવાલ ઉભા થઈ રહ્યા છે। વારંવાર આવી જ રીતે નિયમ ભંગના દ્રશ્યો જાણે સામાન્ય બની ગયા છે। કોરોના સતત વધી રહ્યો છે, પરંતુ લોકોને તેની કોઈ જ ગંભીરતા નથી સમજાતી અને આ જ રીતે રસ્તાઓ પર વરઘોડા કાઢવામાં આવે છે। જો કે વરઘોડો કાઢવા ઉપર મનાઈ ફરમાવવામાં આવી છે, છતાં પણ નિયમોના ધજાગરા ઉડતા હંમેશા સામે આવી રહ્યા છે। 100 જાનૈયાઓના નિયમને પણ નેવે મૂકી દેવામાં આવ્યા છે। કોઈ પણ લગ્ન પ્રસંગમાં 100 લોકોથી વધુ લોકોને આવવાની મનાઈ ફરમાવવામાં આવી છે, પરંતુ છતાં પણ અહીંયા ખૂબ મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા। તેમણે માસ્ક પણ ન પહેર્યું, સોશિયલ ડિસ્ટન્સના પણ ધજાગરા ઉડાડ્યા અને રસ્તા ઉપર પણ ભીડ ભેગી કરી હતી। જો કે આ ભીડ એકઠી થયા બાદ પોલીસ પર પણ સવાલ ઉભા થઈ રહ્યા છે કે આ રીતે રસ્તાઓ પર જો ભીડ એકઠી થઈ હતી તો પોલીસ દ્વારા કાર્યવાહી કેમ કરવામાં ન આવી? વરઘોડો કાઢવાની મનાઈ હોવા છતાં પણ કેમ વરઘોડો કાઢવામાં આવ્યો? જો કે અહીંયા કોવિડ ગાઈડલાઈનના ધજાગરા જોવા મળી રહ્યા છે। હવે આ ઉપર કાર્યવાહી ક્યારે થશે તે એક મોટો સવાલ છે, પરંતુ રસ્તાઓ ઉપર ખૂબ મોટી સંખ્યામાં ભીડ એકઠી કરીને વરઘોડો કાઢવામાં આવ્યો હોવાની જે ઘટના છે તે દહેગામમાં બની છે અને દહેગામ પોલીસની કામગીરી સામે પણ અનેક સવાલ ઉભા થયા છે। આ પહેલા પણ અનેક એવા વરઘોડા કાઢવામાં આવ્યા હતા, જેના ઉપર પહેલા જ કાર્યવાહી થઈ ચૂકી છે, ફરિયાદ પણ નોંધાઈ ચૂકી છે। તો જે રીતે એક બાજુ ગુજરાતમાં કોરોનાના કેસ વધતા જઈ રહ્યા છે, સરકાર દ્વારા ગાઈડલાઇન્સનું પાલન કરવા માટે સતત અમલવારી કરવા માટે કહેવામાં આવી રહ્યું છે, પરંતુ છતાં પણ લોકો વારંવાર પોતાની બેદરકારી છતી કરતા રહે છે અને આ બેદરકારીના કારણે અનેક કેસની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે। અનેક લોકો કોરોના સંક્રમિત થયા છે।